અત્યારે સુરતમાં 42 ડિગ્રી ગરમી છે પણ પગમાં દેખાડા નથી. હમણાં ઓપરેશન કરાયું. એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો આજે અમે લોકો કરવાના છે મમ્મીના ઉપર એક પ્રેન્ક, જેની પ્લાનિંગ કાલથી જ થઈ ગઈ છે. તમને બતાવું કે અમે કઈ રીતનું એમના ઉપર પ્રેન્ક કર્યું. અને ચલો અત્યારે તો ફટાફટ ઘરનું કામ પતાવવાનું છે, તો પહેલે એ કરી લઈએ, એના પછી હું તમને પ્રેન્ક બતાવીશ. જો હવે છે ને અમારા રાણા સમાજમાં એક પ્રોગ્રામ થવાનો છે. તેમાં બધા જેનામાં જે હિડન ટેલેન્ટ હોય ને તે બતાવવાનું. તો હું અને સંજના અમે બંને મળીને ડાન્સની કોરિયોગ્રાફી કરવાના છે. તો અમને ગ્રુપ આપ્યું છે મોટા લોકોનું, એટલે મોટી લેડીઝોનું ગ્રુપ આપ્યું છે. તો એમાં મમ્મી પણ પાર્ટિસિપેટ કરવાના છે. મારી મમ્મી છે, પછી બીજા બધા પણ બહુ બધા જણ છે. તે તમે આજે આપણે પ્રેક્ટિસમાં રાત્રે જશું એટલે હું તમને બધું બતાવીશ. તો ત્યાં મમ્મી મેં તમને સ્ટેપ શીખવાડીશ કે કઈ રીતનું કરવાનું છે. એટલે છે ને તમને તા ઈઝી પડે. આપણે ઘરમાં ને એટલે આપણે પહેલા શીખી લેવાનું. અચ્છા, તો ચલો બેટા જો આપને કેવી રીતના કરવાનું ખબર? આપનો ડાન્સ મરાઠી ડાન્સ છે. તો આપને પહેલેથી સ્ટાર્ટિંગ કરો ને તો પેલું મરાઠીમાં આમ હોય ને, આમ કરીને આમ હોવાનું, કમર હલાવો, એમ કરતા કરતા આપને હોવાનું. પછી છે ને આમ કરવાનું ને કમર હલાવવાની છે. પણ પગમાં દેખાડા નથી. હમણાં ઓપરેશન કરાયું ને ડાન્સ કરવો છે. આમાં પ્રેન્ક કરીએ તારી યાદ. હમણાં તો ઓપરેશન કરાયું. પણ કેવું પડે, મારા પપ્પા અને હાર્દિકે ખાલી કાલે એટલું કીધું કે તમારે મારી છોકરી માટે એને આગળ વધવા માટે ખાલી રહેવું પડશે. તો એમના પગનું અમને ઓપરેશન થયું છે, તો પણ એ જોતા નથી, પણ મને સપોર્ટ કરવા માટે રહેવા માટે તૈયાર થઈ ગયા. એટલે એના માટે કેવું પડે મમ્મી. તો પણ કઈ નહીં, અત્યારે મમ્મીને થોડી પ્રોબ્લેમ છે એટલે આપણે એમને રહેવા માટે ફોર્સ નહીં કરી શકીએ. બટ મને સપોર્ટ કરવા જરૂર આવશે, મને જોવા જરૂર આવશે. રાઈટ ને? સો અત્યારે હું રેડી થઈને જાઉં છું મારા ઘરે, અને મારા ઘરે બધા ભેગા થશું આજે અને ડાન્સની પ્રેક્ટિસ કરવાના છે. તો ત્યાં જઈએ અને તમને બતાવું કે કઈ રીતના ડાન્સની પ્રેક્ટિસ કરવાના છે, કોણ કોણ આવવાનું છે અને કઈ રીતનો પ્રોગ્રામ છે એના વિશે પણ હું તમને ત્યાં જઈને કહું. અત્યારે અહીંયા જેટલા પણ જણ છે તેમાંથી અડધા જણ આવી ગયા છે અને અમારી અડધા ઉપરની પ્રેક્ટિસ ડન થઈ ગઈ છે. બધા હાઈ કરો. હાય. તો અમને બધાને બહુ જ મજા આવે. બધાને મજા આવે છે અમારી પાસેથી ડાન્સ શીખવાની? અને ગઈમો અમારી કોરિયોગ્રાફી? સંજના કેમ તેમ ચાલી ગઈ? તો હું અને સંજના ડાન્સની કોરિયોગ્રાફી કરીએ છીએ અને અત્યારે આટલા જણ આવ્યા છે, બટ બીજા આવવાના છે બહુ જલ્દી. તો અમારા સમાજના હોય એટલે કે રાણા સમાજના હોય અને મારા વ્લોગ જોતા હોય ને જેને ઇન્ટરેસ્ટ હોય તો મસ્ત કોન્ટેક્ટ કરે અમને. મને કમેન્ટમાં કહેજો કે તમારે પણ ડાન્સમાં રહેવું છે, તો હું કમેન્ટને રીડ કરીશ અને તમને સપોર્ટ કરીશ. અને મજા આવશે ડાન્સ શીખવાની, અને જ્યારે ડાન્સ પ્રોગ્રામ હશે ને ત્યારે જોવાની પણ બહુ જ મજા આવશે. તો અત્યારે અમે લોકો આવ્યા છે બહાર ડિનર કરવા માટે, જમવા માટે.
બોલ નહીં ફટાફટ આમ. ગરમ લાગે જ પણ તમે ટચ કરો લાવો તમારો હાથ આપો મને કઈ થઈ જો છે ને. તો અહીંયા અમે ઓર્ડર કરેલા હતા પાત્રાવાળા મોમોઝ અને પાત્રાવાળા પીઝા. ડિગ્રી ગરમી છે. અમે લોકો આવ્યા છે આઈસ ડીશ ખાવા માટે અને તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પબ્લિક છે. મને પોતાને બહુ ગરમી લાગે છે. આપનો નંબર આવવામાં હજી છે ને 4 મિનિટની રાહ છે. ચાર નંબરની વાર છે. કરો ચા પી લેવાનું. બરાબર આમાં જ તો મજા હોય કે